બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર રતનપર ગામે ગતરાત્રિના સિંહે ગાયનું મરણ કર્યું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર ગામે એક સિંહે ગાયનું મારણ કર્યું હતું હોવાનું જાણવા મળ્યું હતું। મળતી વિગતો અનુસાર ગીર જંગલમાંથી આવી ચડેલ સિંહ દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર રતનપર સીમતળ વિસ્તારમાં ગાયનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી સિંહ આવ્યા અંગે પુષ્ટિ આપી હતી તેમજ સિંહને જબે કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ લોકોને અપીલ કરવામાં આવી હતી કે રાત્રે પાણી વાળવા જાય ત્યારે ટોર્ચ તેમજ લાકડી સાથે રાખવી અને કોઈ ખેડૂતે દ્વારા વાડી વિસ્તારોમાં ઝટકો કે પછી લાઇટના વાયર ન ગોઠવવા તેમજ ખેડૂતોને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી તેમજ કોઈ પણ જગ્યાએ જોવા મળે તો સિંહને છંછેડવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી। બોટાદ જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે। रेन फॉरेस्ट ऑफिसर श्री IS प्रजापति यहाँ पर अपने रायपर गाम में एक सिंह द्वारा मारण थयेलुं छे। करुभाई गोवाड़िया करीने छे एमना गायनुं मारण थयेल छे અને ગઢડા તાલુકાનું આ ગામ છે અને આજુબાજુના વિસ્તારના ગામોમાં પણ પગમગ જોવા મળ્યા છે અને આ વિસ્તારમાં શિયાળ જોવા મળે છે। લોકોને શું અપીલ છે? લોકોને ખાસ એ અપીલ છે કે તે રાત્રિના સમયે વાડીમાં ખુલ્લામાં ના સૂવું જોઈએ। બીજું કે આ બધું રાત્રિના સમયમાં બહાર નીકળે તો સાથે ટોર્ચ અને લાકડી રાખે અને ખેતરના જે આજુબાજુ વાડીના આજુબાજુના ભાગમાં જે કરંટ કે ઝટકા મૂકે છે તે ના મૂકવા જોઈએ।